હેલો હેલો. અલ્યા ઘરે ચારે આવે છે મારામાં ખૂબ કોમનો વખો પડે છે કેટલા મહિના થઈ ગયા ઉભી રે આયો પેલો નબળો આયો શું કરો બા ખરા તડકા ના કોઈ નહીં આ થોડી ગેમ રમતો હતો પણ બા હાસુ બોલતો આજ સુધી કેટલા જણા થોડી ગેમ રમી છે અલ્યા ઈ ની હવે નબળા પેલી હાપોળિયા વાળી આવે ઈ એમ કોને તો પણ તને એટલી થોડા ઘણી તો ખબર પડવી જોઈએ એમ આ દાઢી હમું તો અરે હશે બા પણ ભૂલી જો હું શું કહું તમને તમારો છોકરો પેલો વીરમો હતો એને કેટલા ટકા આયા હમણાં 10 માં પાસ થયો છે કોઈક વાત વાપરી છે અલ્યા ટકાની વાત છોડી નબળો પાસ થઈ ગયો ને એ મોટી વાત છે કોણે તો કાઢ્યા ખેલ બા તો બટી તારે ઓમ કેટલા આયા મારે તો ઓમ ગણો ને કોક 87 જેવા આયા છે ઓ મારા બેટે હેરથાલ આયા છે તો મારા ઓલા નબળા ને ચમ એટલા આયા છે મોડ પાસ થયો છે ઈ તો બા હવે કિસ્મત ની બાજી છે એને જેટલા આવે એટલે એમાં કોઈ કેવરાય નહીં અલ્યા કિસ્મત ની જો પથ્થર ફાડે થોડા ઘણી મહેનત કરવી પડે સોપડું પકડવું પડે તો ટકા આવે એમને એમ ધોળી ના આવે ને સોપડી પેહી જાય ઈ તો વાત બા તમારી ઓમ 4.5 રોમ ની છે એમ તો પછી બુડા મારો બેટો આને તો હમણાં હગઈ કરી આલી છે બૈરાનો ફોન આવે તો લઈને જાતો રે ખેતરના પણ બા તમારે થોડું ધ્યાન ના રાખવું પડે એનું તમારો છોકરો છે તમે થોડી ચિંતા ના હોય અલ્યા શું બુડા વંચાક ધ્યાન રાખે મેં કીધું ખેતરમાં બાજરી વાઈ છે સકલા બીજે ટોતો હશે પણ આવી તો ખબર નથી કે આ નબળો આવો નેહરશે તો બા છોકરો બા ના પહેરીને જાય નેહર્યો શું કે બટી કોઈ નહીં તો બા તો ઠીક બાકી દોઢું બોલ્યો ને તો કૂપના માંથી નોમ નેહરી જશે યાદ રાખજે પણ હશે ભાઈડો છોકરો શું ભૂલી જશું પણ હાલી રહ્યો જો છે કોઈ ખબર કોઈ નહીં ઓલા ખાતર ની થેલી લેવા મેલ્યો છે હમણે આયા ગણી લેવાના છે પોતાના બા તો બગડ્યા પણ ધાર થી આવ્યો તાર ને તું મારું માથું ખાઈ જશે ને હું કંટાળ્યો છું તારા ઘોનાવીમાં પેપડો બળે એના પેલો તું ઉપડી જાય ના બા મોટા હેડે મારા ભાઈ મને દુબઈ મેલવાનો છે મારે ટ્રેન આવેલી ઉભી છે હું હેડું ચમ દુબઈ લે ઈ તો બા મારા થોડા સારા ટકા આયા છે ને એટલે મને દુબઈમાં સારી કોલેજમાં એડમિશન મળ્યું છે તો મારો પુત્ર તું તો કમાઈ ગયો લ્યા બા લ્યો બા પેલો આયો હવે તમે ગણી લો એટલી ઘડી હું નીકળવાનું કરું અહીંથી ઓહ તને શેકે ઓય